પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રાળ ગામની અંદર એક 54 વર્ષના માજી જેનું નામ શારદાબેન ઠાકોરના હતા, જેઓ સાંજે ઘાસચારો લેવા માટે સીમ વિસ્તારમાં ગયેલા અને પરત નથી આવેલા. એ 20 તારીખનો બનાવ હતો. 20 તારીખે પરિવાર દ્વારા શોધખોળ કરી ત્યારબાદ 21 તારીખે નંદાસણ પોલીસ સ્ટેશનને જાણ કરતા નંદાસણ પીઆઈ શ્રી ભરૂચ નાઓએ બનાવની ગંભીરતાને તાત્કાલિક ધ્યાને લઈ વિસ્તારની અંદર શોધખોળ ચાલુ કરી, જેના માટે સીસીટીવીથી લઈ અને સ્થાનિક બાતમીદારોનો ઉપયોગ કરી શોધખોળ ચાલુ કરેલી હતી. એ દરમિયાન જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોડીના અને લીંબોડીના ખેતર હતા. એ ખેતરના એક લીંબોડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બનતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા હતા. તાત્કાલિક મામલતદારશ્રીનો સંપર્ક કરી એફએસએલ તેમજ ડોક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા આ એક લાશ મળેલી, જે પણ સ્ત્રીની હોય. ત્યારબાદ આ શારદાબેન ઠાકોર કે જેઓ ગુમ થયેલા હોય એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ એવી રીતે ઓળખી આવે. ત્યારબાદ એનું ફોરેન્સિક પીએમ કરાવેલું અને પીએમ દરમિયાન એ અકુદરતી રીતે મૃત્યુ એમનું નિપજેલું હતું. તો તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખી મહેરબાન આઈજી સાહેબ, યાદવ સાહેબ તેમજ એસપી સાહેબ દ્વારા એલસીબી તેમજ સ્થાનિક ડિસ્ચાર્જ સર્વેલન્સની ટીમો અને અમને સ્થળ ઉપર મોકલી અને ઝડપથી આ ગુનો ઉકેલાય એના માટે સૂચના કરેલી હતી. જેની અંદર ફરિયાદ નોંધી અને ફરિયાદની અંદર આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાળીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, એમ કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. ગુનાનું ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલી અને આસપાસના શોધની અંદર તપાસ કરાવતા એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાતા સીસીટીવીને એના આધારે ચકાસણી કરતા સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ વીરાના નાઓ આ કડલા વેચવા ગયેલા. એની યુક્તિ પ્રવૃત્તિથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી. તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધારિયું અને માજીના છૂટાયેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે. ગુનો ફક્ત નોંધાયાના 8 થી 10 કલાકની અંદર જ ડિટેક્ટ કરી અને પીઆઈ શ્રી ભરૂચ, એલસીબી પીઆઈ એમની ટીમો અને એ દ્વારા સફળતા મેળવેલી છે. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવે છે. નહીં, મેડિકલ પીએમની અંદર એવી રીતની કોઈ ઇન્જરી કે એવું બતાવ્યું નથી. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે.